5 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ 2 વખત વધી ગયા છે. યુદ્ધના કારણે મોંઘવારીની આંધી ચાલુ થઈ ગઈ છે અને એ વચ્ચે આપણે અત્યારે વાત કરવી છે તમારા અને મારા લાઇટ બિલની, જે આવનારા દિવસોમાં આપણા ખિસ્સામાં મોટું કાણું પાડી દેવાનું છે. તમે લાઇટ વાપરો કે ના વાપરો, એક પણ યુનિટ બાળો કે ના બાળો, ફિક્સ ચાર્જ તમારા બિલમાં હવે બહુ મોટો આવવાનો છે. હજુ રૂપિયા પૈસામાં આ વાત નક્કી નથી થઈ એટલે એ આપણે નહીં સમજાવી શકીએ, પણ એની ગ્રેવિટી કેટલા મોટા પ્રમાણમાં થવાની છે અને કોને કેવી અસર થશે એ તો ચોક્કસ સમજીએ. નમસ્કાર. આપણે ત્યાં ઘરે જે વીજળી પહોંચાડે છે એમાંની સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓ છે. સરકારી કંપનીઓ ઘણી ખોટ કરે છે, ખાનગી કંપનીઓ તો નફો કરે છે. આને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી રેગ્યુલેટ કરે છે. એમણે એક રિપોર્ટ બનાવ્યો છે. સરકારી વીજ કંપનીઓનો કુલ ખર્ચ 38થી 56% જે છે એ ફિક્સ છે, પણ એ કુલ ખર્ચમાંથી 9% થી 20% જ વસૂલી શકે છે. તમે વીજળીનું એક પણ યુનિટ વાપરો કે ન વાપરો, વીજ કંપનીઓને આ કોસ્ટ એમના માથે ફિક્સ છે. હવે આ ફિક્સ કોસ્ટ કન્ઝ્યુમર એટલે કે તમારા મારા જેવા લોકો પાસેથી વસૂલવાની એક દરખાસ્ત છે. CEA એ આ ફિક્સ કોસ્ટમાં વધારાની ભલામણ કરી છે. જો તમારું કનેક્શન ડોમેસ્ટિક એટલે કે ઘરેલું અને કૃષિનું છે તો તેમાં ફિક્સ ખર્ચના 25% અને કમર્શિયલ છે તો તેમાં 100% વધારાની ભલામણ છે. મતલબ કે ભવિષ્યમાં બિલનો મોટો હિસ્સો ફિક્સ ચાર્જ હશે. યુનિટ ઓછા બાળશો તો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.